નમસ્કાર ઉમેદવાર મિત્રો, કાયમી શિક્ષક ભરતીનું આંદોલન છે કેટલું સફળ રહેશે? પોલીસે કરી ઘણા લોકોની અટકાયત. શિક્ષણ વિભાગનો મિત્રો નિર્ણય છે અને શિક્ષણ મંત્રીનો નિર્ણય છે ક્યાં સુધીમાં જોવા મળવાનો છે? મિત્રો, શિક્ષણ મંત્રી પહેલાં શું બોલ્યા હતા અને અત્યારે શું બોલી રહ્યા છે, સંપૂર્ણ માહિતી આવવાનો છે. મિત્રો, આંદોલન કેવું રહ્યું છે અને તમે જોઈ રહ્યા છો કે સવારથી જ જે ટાટેટના ઉમેદવારો છે એ આંદોલનમાં એકત્રિત થઈ રહ્યા હતા. તો મિત્રો, આપણે સવારે પણ લાઈવ આવ્યા હતા. કંઈ ના કંઈ મારા મિત્રો 2 ઠેકાણે જવાનું થયું હતું. પાલનપુર પણ ગયો હતો અને ત્યાં પણ મિત્રો જેનો જોવા મળી રહ્યો હતો, તસવીર પર તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે, પોલીસ દ્વારા ઘણા એવા ઉમેદવારોને જે ડિટેન કરવામાં આવ્યા હતા, ઘસેડીને પણ લઈ ગયા હતા. મિત્રો, જે શિક્ષણ કાર્ય પૂરું પાડે છે, તેમને શિક્ષણ આપ્યું છે, એ લોકોએ અહીંયા કૃત્ય કરતા જોઈ રહ્યા છે. આ વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ કે ક્યાં સુધીમાં છે આ કાયમી ભરતીનો અંત આવી શકે છે અને શિક્ષણ મંત્રી દ્વારા શું હવે મહત્વનો નિર્ણય છે એ લેવામાં આવી શકે છે, પ્રોપર વાત કરવાના છીએ. મિત્રો, અમારો સહયોગ પણ પૂરો અહીંયા જોવા મળી રહ્યો છે. શિક્ષણ મંત્રી હાયના નારાઓ લગાવ્યા છે. વિરોધ પ્રદર્શન કરેલા ઉમેદવારોએ કુબેર ડિંડોરને હાયના નારાઓ લગાવી જ્ઞાન સહાયક બંધ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી છે. તો ઉમેદવારોએ કહ્યું છે કે સરકારે હૈયે ધારણા આપી છે, શિક્ષણ મંત્રી હૈયે ધારણા આપી છે, પરંતુ જ્યારે પણ આંદોલન કર્યું છે, પરંતુ શિક્ષણ મંત્રીના પેટમાં પાણી નથી હલતું કે એ લોકો કહે કે ના, આંદોલન રોકો, અમે ભરતી કરવાના છીએ. મિત્રો, ભરતીના નામ પર શૂન્ય અહીંયા જોવા મળી રહ્યું છે. આંદોલન છે કંઈ ના કંઈ મિત્રો પોલીસ દ્વારા અહીંયા વિઘટન જોવા મળી રહ્યું છે, કેમ કે ઘણાને જે ડિટેન કરી રહ્યા છે. જે સ્ત્રીઓ ઉપર પણ તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે જે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી રહી છે. ઉમેદવારોને કંઈ ના કંઈ ઘણા એવા ઉમેદવારોને જે પોલીસ દ્વારા આંદોલન મિત્રો સક્સેસફુલ કરવા દીધું નથી. મિત્રો, આ હતી અપડેટ. હવે જોવાનું એ રહેશે શિક્ષણ મંત્રી રાતનો શું વિચાર કરે છે અને દિવસે શું જણાવે છે. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.